मेहनत कुटुंब सुखी कुटुंब, मेहनत कुटुंब सुखी कुटुंब, संयुक्त परिवार सुखी परिवार, संयुक्त परिवार सुखी परिवार, संयुक्त परिवार सुखी परिवार, संयुक्त परिवार सुखी परिवार, समझदार गाम स्वच्छ गाम, समझदार गाम स्वच्छ गाम, समझदार गाम स्वच्छ गाम, समझदार गाम स्वच्छ गाम, स्वच्छ गाम स्वस्थ गाम, स्वच्छ गाम स्वस्थ गाम, स्वच्छ गाम स्वस्थ गाम, स्वच्छ गाम स्वस्थ गाम, व्यसन मुक्त देश विकासशील देश, 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 राष्ट्रप्रेमी प्रजा महासत्ता देश, राष्ट्रप्रेमी प्रजा महासत्ता देश, राष्ट्रप्रेमी प्रजा महासत्ता देश, राष्ट्रप्रेमी प्रजा महासत्ता देश, मेहनत कुटुंब सुखी कुटुंब, मेहनत कुटुंब सुखी कुटुंब, मेहनत कुटुंब सुखी कुटुंब. मेहनत कुटुंब सुखी कुटुंब. અત્રેથી રજૂ કરીએ છીએ પારિવારિક સંવાદ પરિસંવાદ. અરે નાસ્તાની માં શું છે? આજે છોકરા અને વહુઓ આગળી વાડીએથી આવશે. રોટલા અને શાક કરી નાખ્યા કે શું? રોટલા શાક તો ક્યારના બની ગયા. તો પછી નાનકાને સુખડી બહુ ભાવે છે, તો થોડી સુખડી બનાવી નાખને. છે ને વહુને લાપસી ભાવે એટલે આજે મેં લાપસી બનાવી. આ જો છોકરાઓ પણ વાડીએથી આવી ગયા. બેટા વહુ હાથ પગ ધોઈ જમવા બેસી જાઓ. રસોઈ તૈયાર. ચાલો, તમારી માએ રસોઈ બનાવી નાખી છે, તો સાથે બેસીને જમી લઈએ. નાનકા, આજે તું કઈ વાડીએ ગયો હતો? બાપા, હું આજે છે ને બાયુને લઈને ખીજડાવાળી વાડીએ નીંદવા માટે ગયો હતો. બાપા, હું પીપળાવાળી વાડીએ ટ્રેક્ટર લઈને હાથી હાંકવા માટે ગયો હતો. બહુ સારું, તો ચાલો આ સાથે બેસીને જમી લઈએ. જો છોકરાઓ અને વહુઓ આપણે મહેનત કરીએ છીએ તો આપણને ભગવાનની કૃપાથી કેટલું મળેલું છે. સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો બબે વાડી છે, ટ્રેક્ટર છે, ગાડી છે, આ બધું ભગવાનની કૃપાથી મળેલું છે. બા, આજે લાપસી કેમ બનાવી છે? બા, દર વખતે તો તમે સુખડી બનાવો છો ને. મેં તારી માને કહ્યું હતું કે નાનકાને સુખડી ભાવે છે, સુખડી બનાવો. જો બેટા, ભલે વહુને લાપસી ભાવે એટલે આજે મેં લાપસી અને પગનું શાક બનાવ્યું છે. ક્યારેક તો વહુને ભાવે તે બનાવવું જોઈએ ને. હા બા, અત્યારની વહુને સાચવવી પડે ને. જો નાના, મા બાપને સ્વર્ગવાસ થયો અને 10 વર્ષ થઈ ગયા. આપણા છોકરાઓ પણ મોટા થઈ ગયા છે, તો આપણે રાજી ખુશીથી જુદા થઈ જઈએ તો શું વાંધો? અરે મોટા ભાઈ, આપણે સાથે હળી મળીને રહીએ છીએ, તેમાં તમને શું વાંધો છે? ભાભી, મારા મોટા ભાઈને સમજાવો ને. જુઓ દિયર, જ્યાં સુધી હળી મળીને રહીએ છીએ ત્યાં સુધી વાંધો નથી. એટલા માટે આપણે રાજી ખુશીથી નોખા થઈ જઈએ. જો ભાભી, તમે કહેતા હોય તો આપણે હળી મળીને જુદા થઈ જઈએ. જો નાના, તારે ને વહુને જે જોઈએ તે લઈ લો, બાકીનું મારું. અરે ના મોટા ભાઈ, તમે મોટા છો, પહેલા તમારે જે જોઈતું હોય તે તમારું, બાકીનું મારું. જો નાના, તારે 2 દીકરા છે, માટે ખીજડાવાળી 60 વીઘા જમીન તારી, મારે 1 દીકરો છે, માટે પીપળાવાળી 30 વીઘા મારી. અરે મોટા ભાઈ, એમ મારે મોટી વાડી થોડી લઈ લેવાતી હશે? ઓ નાના, તારે 2 દીકરા છે, મારે 1 દીકરો છે, માટે બધા દીકરાઓને સરખી જમીન આવે એટલા માટે. જુઓ દિયર, તમારા ભાઈ કહે છે તે વાત બરાબર છે. મોટી વાડી પણ તમારી અને ટ્રેક્ટર પણ તમારું. તો ભાભી, બા અને બાપાના બધા ઘરેણા તમારા. ના ભાઈ, અમારા એકલાના થોડા હોય. ના ભાભી, બધા ઘરેણા તમારા, કારણ કે તમારી વખતે ઘરેણું ઓછું સડાવ્યું હતું ને એટલા માટે. તો પછી બાપાની બધી ઘર વખરી તમારી. ના, એ પણ તમારી. મને મારા માવતરે ઘણું આપ્યું છે.
આવો અમથા કાકા આવો. કેમ છે મોટા? કેમ છે મોટા? બા અને બાપુજીનો સ્વર્ગવાસ થયો એ કેટલા વર્ષ થયા? 10 વર્ષ થઈ ગયા અમથા કાકા. એમ તો તમે બંને ભાઈઓ ભેગા રહો છો કે જુદા થઈ ગયા? ના અમથા કાકા, અમે બંને ભાઈઓ 1 વર્ષ થયું જુદા થઈ ગયા છીએ. ઈ બધું તો બરાબર, પણ પણ શું અમથા કાકા? જે તારા બાપા બેસતા હતા લાકડાની ખુરશી ઉપર, એ ખુરશી કોના ભાગમાં ગઈ? નાનાએ બધી જૂની ઘર વખરી મને આપી છે, તો એ લાકડાની ખુરશી મારી પાસે છે. જો મોટા, એકવાર હું અને તારા બાપા તારી ઘેરે બેઠા હતા ત્યારે એક બહુ મોટા જ્યોતિષ તમારી ઘેરે આવ્યા હતા અને ઈ એમ કહેતા હતા કે ઈ લાકડાની ખુરશીના હિસાબે જ તમારે પ્રગતિ છે અને જાહો જલાલી છે, માટે ઈ ખુરશી કોઈને આપતા નહીં એવું જ્યોતિષ મહારાજે મારી હાજરીમાં તારા બાપાને કીધું હતું. એટલે ઈ ખુરશી કોઈને આપતો નહીં. ભલે હવે હું જાઉં છું. હા કાકા. જુઓ માધવના પપ્પા, અમથા કાકા કહે છે તે વાત સાચી છે. તમારા બાપાએ આ ખુરશી લીધા પછી આપણી પ્રગતિ થઈ છે, માટે આ ખુરશી કોઈને આપવાની થતી નથી. ખુરશી આપણી પાસે છે ને, ક્યાં કોઈ લેવા આવવાનું છે? ક્યાં ગયો નાનકા? અરે આવો આવો અમથા કાકા. આ બાજુથી નીકળ્યો તો ને તો મને એમ છું લાય નનકાને મળતો જાવ. સારું થયું ને અમથા કાકા તમે આવ્યા તો. બાપા અને બા આમ તો લીલી વાડી મૂકીને ગયા છે. કેમ? હા કાકા, બા અને બાપા ઘણું બધું મૂકીને ગયા છે. તો તમે બંને ભાઈઓ ભેગા રહ્યો છો કે જુદા થઈ ગયા છો? કાકા અમે જુદા થયા અને આજે 1 વર્ષ થયું, પણ રોટલે જુદા છીએ, કામ સાથે કરીએ છીએ. સારું સારું, એમ જ હોવું જોઈએ ને. ભગવાનની કૃપા અને મા બાપના આશીર્વાદથી અમે હળી મળીને રહીએ છીએ. મોટા ભાઈએ મને 60 વીઘા જમીન આપી અને મોટા ભાઈએ 30 વીઘા ખીજડાવાળી તેમણે રાખી. અને બાપાની જૂની ઘર વખરી જે હતી એ બધી? અરે કાકા, મોટા ભાઈએ આટલું બધું મને આપ્યું તો જૂની ઘર વખરી મેં એમને આપી દીધી. એ ઘર વખરી એને ભલે આપી દીધી, પણ અરે કાકા એમાં પણ શું? જો આ બાજુ આય તને હું કહું. હા કહો ને કાકા. જો તમારા ઘરમાં એક લાકડાની ખુરશી હતી ને, એ બહુ લકી હતી. એ લાકડાની ખુરશી અને આ લકી આ વળી શું? જો મોટા, હું અને તારા બાપા એકવાર બેઠા હતા ને તારી ઘેરે, ત્યારે એક બહુ મોટા જ્યોતિષ તમારી ઘેરે આવ્યા હતા અને ઈ એમ કહેતા હતા કે આ ખુરશીના હિસાબે જ તમારે જાહો જલાલી છે અને પ્રગતિ છે અને આ ખુરશી નસીબદાર છે, માટે ઈ ખુરશી કોઈને તમે આપતા નહીં એવું જ્યોતિષ મહારાજે મને તારા બાપાને કીધું હતું. અરે કાંઈ વાંધો નહીં કાકા, હમણાં હું મોટા ભાઈ પાસે જાઉં છું અને મોટા ભાઈને કહું છું એટલે એ ખુરશી હું હમણાં લઈ આવું છું. બસ આટલું તારે કરવાનું છે, તો હવે હું રજા લઉં છું. એ ભલે, કાંઈ વાંધો નહીં કાકા, આવજો. જો સંસ્કૃતિના પપ્પા અમથા કાકા કહે છે તે વાત સાચી છે. ગમે તેમ કરીને મોટાભાઈ પાસેથી ખુરશી લઈ લેવાની જ થાય છે. કાંઈ વાંધો નહીં. જુઓ માધવના પપ્પા, તમારા ભાઈ આ ખુરશી માંગવા આવે તો ખુરશી આપવાની થતી નથી હોને. ખુરશી એને આપણને આપી છે તો એ ક્યાં માંગવા આવવાનો છે? મારે બીજું કઈ સાંભળવું નથી, પણ ખુરશી આપવાની થતી નથી. કેમ છો મોટા ભાઈ? આવ નાના આવ, હું મજામાં છું. તું કેમ છો? અરે હું પણ મજામાં છું. આવો આવો દિયર, બેસો. મોટા ભાઈ પણ શું? જે હોય તે કહે ને. મેં તમને બધી જૂની ઘર વખરી આપી દીધી હતી, તેમાંથી મને એક આપણા બાપા જે લાકડાની ખુરશી ઉપર બેસતા હતા એ ખુરશી લેવા માટે હું આવ્યો છું. પણ એ ખુરશી તો મારા ભાગમાં આવી છે ને. અરે મોટા ભાઈ, મેં તમને બધી જૂની ઘર વખરી આપી દીધી છે, તો તેમાંથી તમે મને એક લાકડાની ખુરશી નહીં આપો? જો નાના, મેં તને મોટી વાડી આપી, ટ્રેક્ટર આપ્યું, બીજું ઘણું બધું આપ્યું, તારે જે જોઈએ તે બધું આપ્યું, તો પછી આ ખુરશીની વાત તું ક્યાંથી લાવ્યો? જુઓ દિયર, એ ખુરશી અમારા ભાગમાં આવી છે, તેથી ખુરશી તો નહીં જ મળે. જો ભાભી, ખુરશી નહીં આપો ને તો જોયા જેવી થાય. હા, જે થવું હોય તે થાય, પણ ખુરશી તો નહીં જ મળે. તો ભાભી હવે હું જોઈ લઉં છું કે તમે મને એ ખુરશી કેમ નથી દેતા. હા,
જોઈ લેજો ને. હાલો, આવો આવો. અરે વકીલ સાહેબ, વાત એમાં એવી છે ને કે મોટા ભાઈને મેં બધી જૂની ઘર વખરી આપી દીધી હતી. હવે એમાંથી મારે એક લાકડાની ખુરશી જોઈએ છે, તો તે મને આપવા માટે તૈયાર નથી. જુઓ ભાઈ, બાપ દાદાની મિલકતમાં બંને ભાઈઓનો સરખો જ ભાગ હોય, તો ના શું કામ પાડે છે? એ ખુરશી તમને મળવા પાત્ર છે. તો વકીલ સાહેબ, તમે મને કહો કે ખુરશી લેવા માટે આપણે શું કરવું પડશે? કઈ નહીં, મોટા ભાઈ ઉપર કેસ કરી દો, ખુરશી હું તમને અપાવી દઈશ, પણ મારી ફી વધુ થશે. અરે કાંઈ વાંધો નહીં સાહેબ, ફી આપવા માટે હું તૈયાર છું, પણ તે ખુરશી મારે જોઈએ છે. 10 વીઘા જમીન ભલે વેચવી પડે, પણ ખુરશી લેવાની થાય છે. આવો આવો. વકીલ સાહેબ, એમાં વાત એવી છે, નાનો ભાઈ મારા ભાગમાં આવેલી મારા બાપ દાદાની લાકડાની જૂની ખુરશી માગવા આવે છે. પણ એ ખુરશી તમારા બાપાએ કોને આપી હતી? સાહેબ, અમે બંને ભાઈઓએ સમજૂતીથી ભાગ પાડ્યા હતા, ત્યારે નાનાએ બધી જૂની ઘર વખરી મને આપી હતી. તો પછી એમાં પ્રશ્ન જ ક્યાં છે? જેના ભાગે જે આવ્યું હોય એ એનું જ કહેવાય ને. પણ અત્યારે સાહેબ એ ખુરશી માગવા માટે આવે છે, તો મારે શું કરવું? કઈ વાંધો નહીં, એક વખત સમજૂતીથી ભાગ થયા પછી જેના ભાગે જે આવ્યું હોય એનું કહેવાય, પણ એનું તમારી પાસે કઈ લખાણ છે? ના સાહેબ, ત્યારે ક્યાં કાંઈ લખાણની જરૂર હતી. કઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, એ ખુરશી તમારી પાસે જ રહેશે, પણ મારી ફી વધુ થશે. ભલે સાહેબ, જે ફી થાય તે લઈ લેજો, પણ એ ખુરશી મારી પાસે રહેવી પડે. ભલે 10 વીઘા પીપળાવાળી વાડી વેચવી પડે. ઓલી બાજુ આવો આવો સમજો કાકા. દીકરા કેમ છો? મજામાં છો ને? હા કાકા, મજામાં છું, પણ શું છે? જે હોય તે મને બધું કહે. મને મોટા ભાઈ પાસેથી હું લાકડાની ખુરશી લેવા માટે ગયો તો મને મોટા ભાઈ લાકડાની ખુરશી આપવા માટે ના પાડે છે. પણ મોટા ભાઈએ તને કેટલું બધું વધુ આપ્યું છે, 30 વીઘા જમીન વધુ આપી, તમે એક લાકડાની ખુરશી ન આપે તો શું થઈ ગયું? અરે કાકા, એ લાકડાની ખુરશી લકી છે. ખુરશી અને લકી કેવી રીતે? કોણે તને કીધું? અરે કાકા, એ મને અમથા કાકાએ વાત કરી હતી. અરે અમથા કાકાને હું ખબર પડે? પણ કાકા એવું નથી, એ ખુરશી હોય ઘરમાં તો પ્રગતિ થાય છે. એ કોણે કીધું? અમથા કાકાને કોણે કીધું? એક દિવસ મારા બાપા અને અમથા કાકા ઘરે બેઠા હતા, ત્યારે એક જ્યોતિષ મહારાજ આવ્યા હતા, અને એ જ્યોતિષ મહારાજે એવું કીધું હતું કે આ લાકડાની ખુરશી ઘરમાં હોય તો પ્રગતિ થાય છે, તેથી આ ખુરશી તારે કોઈને વેચવી નહીં. જો દીકરા, જુઓ કાકા, એ લાકડાની ખુરશી મા બાપ જ્યોતિષ મહારાજ એક દિવસ ઘરે આવ્યા હતા, ત્યારે અમથા કાકા અને મારા બાપા બેઠા હતા, ત્યારે જ્યોતિષ મહારાજે એવું કીધું હતું કે આ લાકડાની ખુરશી કોઈને વેચતા નહીં, આ ખુરશી પ્રગતિ વાળી છે. જો દીકરા, જ્યોતિષ મહારાજ ઘેરે આવે અને જે વસ્તુ ભાળે તેના વખાણ જ કરે, એમાં કાંઈ નવાઈ નથી. અને અમથા કાકા ઘેરે આવે એટલે ખટરા કરાવે, એ તો તને ખબર છે ને. પણ કાકા, તો હવે શું કરીશું? પણ શું છે? જે હોય તે કહી દે મને. અરે કાકા, મેં મોટા ભાઈ ઉપર કેસ કર્યો છે, અને વકીલ સાહેબને મેં મોટી ફી દેવાનું નક્કી કર્યું છે, અને વકીલ સાહેબે એવું મને કીધું છે કે એ ખુરશી હું તને અપાવીને રહીશ. જો દીકરા, વકીલ સાહેબ ક્યારેય એમ નથી કહેતા તમે ખોટા છો, આ કેસ તમે હારી જશો. તો આ કેસ તમારી જ તરફેણમાં છે એમ જ કહે છે, અને એને તો ફી સાથે મતલબ હોય છે. તો હવે સમજો કાકા, આમાં શું કરશું તમે જ કહો મને. આપણે મોટાના ઘેરે જઈ તમારા બે ભાઈને સમજાવી અને ઝઘડો પતાવી દઈએ. કાંઈ વાંધો નહીં કાકા, તમે નીકળો, હું હમણાં ઘરે પૂછીને આવું છું. આવો સમજો કાકા, આવો. ઘણા દિવસ પછી છોકરાઓની સંભાળ લીધી. કેમ છો? આ બાજુ નીકળ્યો તો એટલે ભળતો ગયો. તો બંને ભાઈ મજામાં તો છો ને? પણ એમાં એવું છે ને કાકા, પણ એમાં એવું શું છે? જે હોય તે વાત કર. મારે અને નાનકાને થોડોક ખટરાક થઈ ગયો છે. તારે અને નાનકાને શેમાંથી ખટરાક થઈ ગયો છે? નાનકા
પહેલા મારા ભાગમાં આવેલી મારા બાપાની ખુરશી મને આપી અને અત્યારે તે મને માગવા આવે છે. એમાં શું થઈ ગયું? તે નાનકાને ઘણું બધું વધારે આપ્યું છે, તો એમાં ખુરશી આપી દે ને. પણ કાકા એમાં એવી વાત છે, એ ખુરશી નસીબદાર છે. એ ખુરશી અને નસીબદાર એ વાત કોને તને કીધી? અમથા કાકાએ. અરે અમથા કાકાને હું ખબર પડે? તેમાં એવું છે કે એકવાર એક જ્યોતિષ મહારાજ ઘરે આવ્યા હતા. ત્યારે અમથા કાકા અને મારા બાપા બંને ઘરે બેઠા હતા. ત્યારે આ વાત જ્યોતિષ મહારાજે મારા બાપાને કહી છે. તારી બધી વાત મને સમજાઈ ગઈ કે આ ઝઘડાનું મૂળ કારણ અમથા કાકા, જ્યોતિષ અને વકીલ છે. તમે એમ કેમ કહો છો કાકા? જો કે આ જ વાત નાનકાને અમથા કાકાએ કરી અને તમારા બંને ભાઈમાં ઝઘડો વહેતો થયો. કાકા મેં તો વકીલ નાના ઉપર કેસ કર્યો છે અને વકીલને મોટી ફી આપવાનું પણ નક્કી કર્યું છે. આવ નાનકા આવ. જો દીકરાઓ, હું તમને મળવા આવ્યો એટલે મને ખબર પડી કે તમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો ચાલુ, ખુરશી માટે ઝઘડો ચાલી રહ્યો છે. તો આ ઝઘડાનું મૂળ કારણ અમથા કાકા, જ્યોતિષ અને વકીલ છે. એ કેવી રીતે કાકા? જો ક્યારે તમે આ ત્રણેયનો સ્વભાવ સમજી જાઓ તો ક્યારેય તમારે ડખો થાય નહીં. તો તમે અમને સમજાવો ને કાકા. જો દીકરાઓ, આપણી ઘરે જ્યોતિષ મહારાજ આવે એટલે કોઈ પણ વસ્તુના વખાણ કરે, અને અમથા કાકા આવે એટલે ખટરાગ જ કરાવે, અને વકીલ સાહેબ પાસે તમે જાઓ એટલે એ તો ઝઘડો કોઈ દિવસ એમ ન કહે કે તમે હારી જશો, કે તમારી તરફેણમાં જ છે. અને આ બધી મિલકત તમારા બાપાએ કામ કરીને કરી છે કે નહીં લાકડાની ખુરશી ઉપર બેસીને. અને કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્યા વિના કશું મળતું નથી. માટે કામે લાગી જાઓ અને આ ઝઘડો પતાવી દો. હા કાકા, તમારી વાત સાચી છે. હાલો. મહેનતુ કુટુંબ સુખી કુટુંબ, મહેનતુ કુટુંબ સુખી કુટુંબ, મહેનતુ કુટુંબ સુખી કુટુંબ, મહેનતુ કુટુંબ સુખી કુટુંબ, સંયુક્ત પરિવાર સુખી પરિવાર, સંયુક્ત પરિવાર સુખી પરિવાર, સંયુક્ત પરિવાર સુખી પરિવાર, સંયુક્ત પરિવાર સુખી પરિવાર, સમજદાર ગામ સ્વચ્છ ગામ, સમજદાર ગામ સ્વચ્છ ગામ, સમજદાર ગામ સ્વચ્છ ગામ, સમજદાર ગામ સ્વચ્છ ગામ, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, વ્યસન મુક્ત દેશ વિકાસશીલ દેશ, 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 રાષ્ટ્રપ્રેમી પ્રજા મહાસત્તા દેશ, રાષ્ટ્રપ્રેમી પ્રજા મહાસત્તા દેશ, રાષ્ટ્રપ્રેમી પ્રજા મહાસત્તા દેશ, રાષ્ટ્રપ્રેમી પ્રજા મહાસત્તા દેશ, મહેનતુ કુટુંબ સુખી કુટુંબ, મહેનતુ કુટુંબ સુખી કુટુંબ, મહેનતુ કુટુંબ સુખી કુટુંબ. મહેનતુ કુટુંબ સુખી કુટુંબ. ધન્યવાદ. તમામ મહેમાનોને વિનંતી કરીશ કે